હવે વાત કરીએ ફ્લાવર શોની તો અમદાવાદમાં ફ્લાવર શોમાં રવિવાર એટલે કે આજે ભારે ભીડ ઉમટી હતી। પ્રથમ 2 દિવસમાં 58,000થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી। પ્રથમ 2 દિવસમાં જ 54 લાખથી વધુની આવક થઈ છે। પ્રથમ દિવસે 16 લાખ જ્યારે બીજા દિવસે 37 લાખની આવક થઈ છે। વીવીઆઈપી ટિકિટની ખરીદી કરીને પણ લોકો મુલાકાત લઈ રહ્યા છે। પ્રથમ 2 દિવસમાં 1199 જેટલા લોકોએ વીવીઆઈપી ટિકિટ ખરીદી હતી। દર વખતની જેમ આ વખતે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફ્લાવર શોનું ખૂબ જ સરસ આયોજન કરેલું છે અને આ ફ્લાવર શો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અમદાવાદનું અને ગુજરાતનું બહુ જ ખૂબ જ નામ રોશન કરે છે। દર વખતની જેમ આ વખતે પણ અલગ અલગ થીમ ઉપર, જેમ કે તમે અહીંયા જોશો તો લાયન છે, ટાઈગર છે, પીકોક છે, અલગ અલગ કલાકૃતિમાં ફ્લાવરનું અલગ અલગ રીતે આયોજન કરીને ખૂબ જ સરસ રીતે અલગ અલગ ગોઠવેલું છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે અને 2 દિવસની અંદર 50,000થી પણ વધારે લોકોએ જે છે મુલાકાત લીધી છે। આજે રવિવારનો દિવસ છે અને મોટી સંખ્યામાં લોકો જે છે અહીંયા ફ્લાવર શોનો આનંદ માણવા જે છે લોકો પહોંચ્યા છે। અંદાજે જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી 54 લાખથી પણ વધુની આવક જે છે મહાનગરપાલિકાને જે જોવા મળી રહી છે। ખાસ કરીને જો આ વખતે પ્રથમ વખત વીવીઆઈપી જે ટિકિટ રાખવામાં આવી હતી તેની અંદર પણ 1200 જેટલા લોકોએ જે છે મુલાકાત લીધી છે, જેને લઈને પણ મહાનગરપાલિકાને 6 લાખથી પણ વધારેની જે છે આવક થઈ છે। પ્રથમ દિવસની જો વાત કરવામાં આવે તો 3જી તારીખે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જે છે ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે દિવસે 16 લાખ રૂપિયા અને બીજા દિવસે 37 લાખ રૂપિયા જેટલી જે છે આવક થઈ હતી। પરંતુ મહાનગરપાલિકા દ્વારા આ વખતે અલગ અલગ જે છે સંસ્કૃતિ અને વિકાસની વારસાનું પ્રદર્શનનું જે છે સ્ટ્રક્ચરો જે છે તે મૂકવામાં આવ્યા છે। ફ્લાવર શો અંદાજે 3 કરોડના ખર્ચે જે તૈયાર કરવામાં આવ્યો છે, જેની અંદર 7 લાખથી પણ વધારે જે છે રોપા રાખવામાં આવે છે, જેમાં 400 ફૂટની ક્રિનિયલ વોલ જે છે એ તૈયાર કરવામાં આવી છે। સાથે સાથે આ વખતે પહેલી વખત રાત્રે નાઇટ ફ્લાવર પાર્કનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 40થી વધારે પણ પ્રાણીઓના કાર્ટૂન જે છે તૈયાર કરવામાં આવ્યા છે। ઓલિમ્પિક 2036 હોય, વસુધૈવ કુટુંબકમ, એક પેડ માં કે નામ જે છે એ અલગ અલગ થીમ ઉપર જે છે આજે આખો ફ્લાવર શો છે તૈયાર કરવામાં આવ્યો છે। આજે રવિવારનો દિવસ છે અને મોટી સંખ્યામાં ભારે ભીડ પણ ફ્લાવર શોની અંદર જોવા મળી છે, જેથી કરીને આજે મહાનગરપાલિકાની આવક છે 1 કરોડને પર પાર પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। કેમેરામેન એકદમ મોહન સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।